જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાના આયોજન અંગે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ। બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓમાં 2872 બ્લોકમાં કુલ 79228 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ માટે ખાસ પરીક્ષાલક્ષી માર્ગદર્શન માટેની પહેલ। વિદ્યાર્થીઓ માટે બનાસ પથદર્શક હેલ્પલાઇન નંબર, કાઉન્સેલિંગ, ડિજિટલ રોડ મેપ, QR કોડ અને વેબસાઇટ જાહેર કરાઈ। પરીક્ષા કેન્દ્ર પર CCTV, આરોગ્ય સહિતની સુવિધા ઉપલબ્ધ કરાશે। આગામી તારીખ 27મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ 10 અને 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાનું લક્ષી જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં પરીક્ષા કેન્દ્ર પર પીવાના પાણી, પ્રાથમિક આરોગ્યની સુવિધા, જિલ્લા તાલુકા ગ્રામ્ય કક્ષાએથી આવતા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટેની વ્યવસ્થા, વીજ પુરવઠો સતત જળવાઈ રહે તે જોવા સાથેની પરીક્ષાની પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી। શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોની વર્ચ્યુઅલ અધ્યક્ષતામાં અને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ બોર્ડની પરીક્ષાની પૂર્વ આયોજનની વિડીયો કોન્ફરન્સમાં આજરોજ કલેક્ટર કચેરી ખાતે સંબંધિત અધિકારીશ્રીઓ સહભાગી બન્યા હતા। બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે જણાવ્યું કે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓનું આયોજન થાય, વિદ્યાર્થીઓની દરેક મૂંઝવણ દૂર થાય તથા તમામ વ્યવસ્થાઓનું યોગ્ય રીતે સંચાલન થાય તે માટે વહીવટીતંત્ર સજ્જ છે। દરેક કેન્દ્રને CCTV કેમેરાથી સજ્જ કરાયા છે। શિક્ષણ વિભાગની SOP મુજબ વિશેષ તકેદારી સાથે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓનું આયોજન કરાશે। પોલીસ જવાનો સાથે ઝોનલથી પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પ્રશ્નપત્ર પહોંચશે, જે સમગ્ર પ્રક્રિયાને ટ્રેક કરવામાં આવશે। ST વિભાગના રૂટ સાઇડ, વીજળી અને આરોગ્યની ટીમ કેન્દ્ર ખાતે હાજર રહેશે। બનાસકાંઠા જિલ્લા પરીક્ષા આપતા વિદ્યાર્થીઓના હિતમાં જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ અનોખી પહેલ કરાઈ છે, જેમાં પરીક્ષાલક્ષી માર્ગદર્શન માટે બનાસ પથદર્શક હેલ્પલાઇન નંબર, કાઉન્સેલિંગ, ડિજિટલ રોડ મેપ, QR કોડ અને વેબસાઇટ જાહેર કરાઈ છે। વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાશે। બ્યુરો રિપોર્ટ રમેશ રાણા, ઇન્ડિયા લાઈવ ગુજરાત, બનાસકાંઠા। આગામી 27મી ફેબ્રુઆરીથી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં SSC અને HSCની બોર્ડની પરીક્ષાનું આયોજન થનાર છે। બોર્ડની પરીક્ષાના આયોજન માટે સમગ્ર જિલ્લાનું વહીવટીતંત્ર સજ્જ કરી દેવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો SSCના 5 અને HSCના 2 મળીને કુલ 7 જેટલા ઝોન રાખવામાં આવ્યા છે। SSC માટે 66, HSC માટે 47 મળીને કુલ 113 જેટલા પરીક્ષા કેન્દ્રો છે અને 291 જેટલી બિલ્ડિંગોમાં આ પરીક્ષાનું આયોજન થનાર છે। કુલ 79,228 જેટલા વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર છે। તમામ જે પરીક્ષા કેન્દ્રો છે એ 100% CCTVથી સજ્જ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત કોઈપણ પ્રકારની ગેરરીતિ કે એવી કોઈ ઘટના ન બને તે માટે વિવિધ સુપરવિઝનના પગલાં પણ લેવામાં આવ્યા છે। આ માટે વર્ગ 1 અને વર્ગ 2ના 70 કરતાં વધારે અધિકારીઓની ઓબ્ઝર્વર તરીકે નિમણૂક પણ કરવામાં આવી છે। પરીક્ષા દરમિયાન 24 કલાક માટે કંટ્રોલ રૂમ પણ ચાલુ રહેશે। એ કંટ્રોલ રૂમનો નંબર 02742 25 70 55 છે। આ ઉપરાંત ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા વિદ્યાર્થીઓને મૂંઝવતા જે પ્રશ્નો છે એનો તાત્કાલિક ઉકેલ આવે એના માટે વિશેષ બનાસ પરીક્ષા પથદર્શક માર્ગદર્શિકા પણ તૈયાર કરવામાં આવી છે। મને જણાવતા આનંદ થાય છે કે અત્યાર સુધી 1100 જેટલા વિદ્યાર્થીઓએ આ માર્ગદર્શિકા થકી હેલ્પલાઇનનો ઉપયોગ કરેલો છે। આ ઉપરાંત અંગ્રેજી વિષય માટે ખાસ કરીને સફળતાનું પંચામૃત એ વિદ્યાર્થીઓ માટે બહાર પાડવામાં આવ્યું છે કે જેથી અંગ્રેજી વિષય વસ્તુ વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકે અને આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો સરળતાથી પોતાના જે પરીક્ષા કેન્દ્રો છે એમાં જઈ શકે, રસ્તાની કે એ કોઈ અગવડ ના પડે તેના માટે એક ડિજિટલ રોડ મેપ, ગૂગલ મેપની લિંક સાથે અને QR કોડવાળો તૈયાર કરવામાં આવ્યો છે।